ગાંધીનગરથી ગ્રામીણ જ્ઞાન સેતુનું કરાયું ઈ-લોકાર્પણ। દરેક ગામ પુસ્તકાલય હેઠળ ગ્રામીણ જ્ઞાન સેતુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ। આજે રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસની સીએમએ શુભેચ્છાઓ પાઠવી। ગ્રામીણ જ્ઞાન સેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સંબોધન। પુસ્તકાલયની સાચી સફળતા વાચકોની સંખ્યા છે તે વાતનો ઉલ્લેખ તેમણે કર્યો। ગ્રામ્ય વિસ્તારમાં વસતા યુવાઓને પાંખ આપવાનો નવો સંકલ્પ છે। આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે લોકોમાં વાંચન જ્ઞાન વારસો જળવાઈ રહે અને રાષ્ટ્રીય નિર્માણ માટેના સંસ્કારનું સિંચન કરતું ઉત્તમ સાહિત્ય વાંચવા મળે તેવો સંકલ્પ સસ્તું સાહિત્ય મુદ્રાલયના પ્રમુખ તરીકે કર્યો છે। ગામડાના વિકાસથી લઈને શિક્ષણ અને જ્ઞાનની સુવિધાઓ રાજ્યભરમાં સંગીન કરવામાં આદરણીય શ્રી અમિતભાઈનું સતત માર્ગદર્શન મળ્યું છે। ગામડાના યુવાનો અને બાળકોને જ્ઞાનસભર વાંચન ઘર આંગણે જ મળે, યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓનું અનુકૂળ વાતાવરણ મળે અને ડિજિટલ જ્ઞાન છે ગામડા સુધી પહોંચે તે માટે તેઓએ પ્રેરણા આપતા રહ્યા છે। ગ્રામીણ જ્ઞાન સેતુ પ્લેટફોર્મનું લોન્ચિંગ પણ તેમની આવી જ સંવેદનશીલતાનો પરિચય કરાવે છે। ગ્રામીણ જ્ઞાન સેતુ માત્ર એક નવું પ્લેટફોર્મ જ નહીં પણ જ્ઞાનને ગામ સુધી લઈ જવાનો, ટેકનોલોજીને શિક્ષણ સાથે જોડવાનો અને ગ્રામ્ય યુવાનોના સપનાઓને નવી પાંખ આપવાનો સંકલ્પ છે। ગ્રામીણ જ્ઞાન સેતુ એક નવા વિચાર, નવા કન્સેપ્ટની શરૂઆત મારા મત ક્ષેત્રની અંદર હમણાં જ આપણે કરી છે। આ વિચાર થોડા દિવસ પહેલા ગાંધીનગર મત ક્ષેત્રના મારા ગ્રામીણ વિસ્તારમાં અમે એક પ્રયાસ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, કે દરેક ગામમાં એક નાનકડી લાઇબ્રેરી બાળકોને વાંચન તરફ વાળવા માટે ખોલવામાં આવે। એ લાઇબ્રેરી સ્કૂલની નજીક હોય અને ગામની વચ્ચે હોય અને લગભગ 63 લાઇબ્રેરીઓ ખોલવાનું કામ પૂરું થઈ ચૂક્યું છે। ગાંધીનગર સીટ, કલોલ વિધાનસભા સીટ અને સાણંદ વિધાનસભા સીટના બધા જ ગામોની અંદર એક નાનકડી લાઇબ્રેરી 4, 5, 6 હજાર પુસ્તકોની અમે ખોલવાની શરૂઆત કરી છે।